ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં હવે બીજા આરોપીની ભોપાલ ખાતેથી સ્ટેટ મોનિટરિંગ સેલે ધરપકડ કરી છે। રઈસ અંસારી નામનો આ જે વ્યક્તિ છે તેને થોડી જ મિનિટોમાં હવે ભાવનગરની કોર્ટ ખાતે એસએમસીની ટીમ છે તે લાવી રહી છે। અત્યારે ભાવનગર કોર્ટ ખાતેથી તમે સીધા છે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો। થોડી જ મિનિટોમાં એસએમસીની ટીમ છે તે આ રઈસ અંસારીને લાવી રહી છે। રઈસ અંસારીના જો રોલની વાત કરવામાં આવે તો ગૌતમ સોલંકી જે મુખ્ય આરોપી છે તે રઈસ નામના જે વ્યક્તિના સંપર્કમાં છે તે મનોજ મારફતે છે તે આવ્યો હતો અને મનોજના મારફતે છે ત્યારબાદ મનોજ મારફતે આવ્યો હતો અને દારૂ બનાવવા બાબતે વાતચીત કરી હતી। ત્યારબાદ ભાવનગર ખાતે દારૂ બનાવવાનું નક્કી થયેલ। ત્યારબાદ ગૌતમ રઈસ અને સાથે રઈસનો માણસ ઝુબેર જે ઉજ્જૈનનો રહેવાસી છે તે લોકો સાથે અમદાવાદ ખાતે દારૂ બનાવવા માટેના રો મટીરિયલની ખરીદી કરવા માટે ગયેલ, જ્યાંથી તેઓએ વ્હાઇટ મટીરિયલ લિક્વિડ ફોર્મમાં ખાલી બોટલ, ઢક્કન, સ્ટીકર તથા મિથેનોલ જેવું જે પ્રવાહી છે વગેરે મટીરિયલ છે તે સરખેજ તથા અન્ય વિસ્તારમાંથી ટ્રાન્સપોર્ટમાંથી લાવી ત્યારબાદ ભેગા ભાવનગર આવી ગૌતમના ઘરે આ દારૂ છે તે વર્તેજ ખાતે બનાવ્યો હતો। તેઓએ પ્રથમ વખતમાં આશરે 51 પેટી જેટલો દારૂ છે તે બનાવેલ છે। થોડા સમયમાં ગૌતમ તથા તેના શાળા જતીને છૂટકથી વેચાણ કરી દીધેલ। ત્યારબાદ બીજી વખત રઈસ અને તેના સાથીદારો ગણેશ વગેરે દારૂ બનાવવા ભેગા થતા તેઓએ જે દારૂ છે બનાવેલ તે ખૂબ જ ખરાબ બનેલ હોય તેના કારણે છે આ દારૂનો છે તે ઘરે નાશ કરી નાખેલ। ત્યારબાદ રઈસે બીજા એક માણસ છે નરેન્દ્રસિંહ યાદવ, જે નરેન્દ્ર યાદવનું ભાવનગર ખાતે મૃત્યુ થઈ ચૂક્યું છે, તે નરેન્દ્ર યાસી યાદવ ઉર્ફે ડૉક્ટરને મધ્યપ્રદેશ ખાતેથી દારૂ બનાવવા માટે છે તેને બોલાવેલ હતો અને આ ઘરે બોલાવેલ તેના થકી સારસ, ગણેશ અને અમન દ્વારા દારૂ બનાવવાનો છે તે પ્રયત્ન કરવામાં આવ્યો હતો। સાથે જ જે આ દારૂ બનાવવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો હતો તેમાં મિથેનોલ યુક્ત ઝેરીલો દારૂ જે છે તે આ બન્યો હતો। આ લોકોએ પૈસાની લાલચના કારણે આ દારૂ લોકોના જીવને જોખમમાં હોવાનું જાણવા છતાં આ દારૂ છે તે છૂટકથી વેચાણ છે તે કરી દીધો હતો, જેને લઈને ભાવનગરમાં મોટો લઠ્ઠાકાંડ છે તે સર્જાયો છે તેવું એસએમસીની જે ફરિયાદ છે તે ફરિયાદની કોપીમાં છે તે લખવામાં આવ્યું છે। આ મામલે અત્યાર સુધીમાં ઓફિશિયલી 8 લોકોના મૃત્યુ થયા છે। અનઓફિશિયલી આંકડો છે તે 13 થી 14 જેટલો થવા જઈ રહ્યો છે। 61થી વધુ લોકો છે તે અત્યારે સારવાર લઈ રહ્યા છે, જેને લઈને પણ અનેક ચર્ચાઓ હવે શરૂ થઈ છે। હજુ 5 થી વધુ લોકો છે તે ગંભીર રીતે છે તે સારવાર લઈ રહ્યા છે। સુરત ખાતેનો જે એક વ્યક્તિ હતો તેવી પણ જાણકારી મળી રહી છે કે તેનું પણ અત્યારે મૃત્યુ થયું છે અને એક મૃત્યુ છે તે અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલના બીછાને છે થયું છે। આ લઠ્ઠાકાંડને લઈને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર એક્શનમાં આવી છે, તેને લઈને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે જે પાંચ કોન્સ્ટેબલો છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। એલસીબીના પીઆઈ હતા મયુરધ્વજસિંહ સરવૈયા, તેમને પણ અત્યારે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। આમ કહી શકાય કે લઠ્ઠાકાંડ મામલે હજુ સુધી કોઈ નાની માછલીઓ એટલે કે નાના કર્મચારીઓનો જ ભોગ લેવાયો છે, પરંતુ મોટા કોઈ અધિકારીઓની જવાબદારી હજુ સુધી ફિક્સ છે તે કરવામાં નથી આવી। રાજ્ય સરકારના પ્રવક્તા છે જીતુ વાઘાણી, તેમના દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિગતવાર તેણે કહ્યું હતું કે કોઈને છોડવામાં નહીં આવે તે વાત સાચી છે, પણ અત્યાર સુધીમાં જે નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તેનો જવાબદાર કોણ છે તેને લઈને પણ અનેક ચર્ચા છે તે ચાલી રહી છે, અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। થોડી જ મિનિટોમાં ભાવનગર કોર્ટ ખાતેના બહારના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, ત્યાં છે તે આ રઈસ અંસારીને છે તે પોલીસ લઈને હવે આવી રહી છે। એસએમસી છે તે આ કેસની સમગ્ર તપાસ છે તે કરી રહી છે। એસએમસીના એસપી છે મયુરસિંહ ચાવડા, તેઓ સતત 4 દિવસથી ભાવનગર ખાતે તેમણે ધામા નાખ્યા છે। સાથે જ એસએમસીના જે ડીઆઈજી છે વિશાલ કુમાર વાઘેલા, તેઓ પણ આજે ભાવનગર ખાતે આવી પહોંચ્યા છે અને તપાસનો ધમધમાટ છે તે હવે શરૂ કરી દેવામાં આવ્યો છે। ગઈકાલે જ ભાવનગરની આ કોર્ટ ખાતે જે 21 લોકો સામે નામજોગ ગુનો દાખલ થયો હતો તેમાં એક વ્યક્તિનું મોત થયું છે, એટલે 20 આરોપીમાંથી 13 આરોપીને એસએમસી દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા। તે લોકોને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને તેમના 14 દિવસના રિમાન્ડ માંગતા 10 દિવસના રિમાન્ડ તેમના મંજૂર કરવામાં આવ્યા છે। એસએમસીની ટીમો છે તે અત્યારે દિલ્હી, હરિયાણા, મધ્યપ્રદેશ ખાતે છે તે તપાસ કરી રહી છે। ગુજરાત રાજ્યના 4 થી 5 જિલ્લામાં પણ એસએમસીની ટીમની તપાસ છે તે આ લઠ્ઠાકાંડને લઈને અત્યારે ચાલી રહ્યું હોવાનું પણ અમારા સૂત્રો છે તે કહી રહ્યા છે। થોડી જ વારમાં જ્યારે હવે આ રઈસ અંસારીને ભાવનગર કોર્ટ ખાતે લાવવામાં આવશે ત્યારે રઈસ અંસારીના રિમાન્ડ છે તે આ માંગવામાં આવનાર છે। કેટલા દિવસના રિમાન્ડ છે તે તેમના મંજૂર થાય છે તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ ભાવનગરમાં આજે લઠ્ઠાકાંડ સર્જાયો છે તેને લઈને અનેક પરિવારોના માળા છે
તે વિખાયા છે, અનેક પરિવારો છે તે બરબાદ થયા છે. ભાવનગર પોલીસનું કહેવાય છે કે આ ફેલિયર છે કે લઠ્ઠાકાંડ આટલો મોટો થઈ ગયો. અગાઉ જ્યારે લઠ્ઠાકાંડ 2022માં બોટાદ જિલ્લાના બરવાળા ખાતે સર્જાયો હતો, ત્યારબાદ સતત 3 થી 4 વર્ષમાં ભાવનગર રેન્જ હેઠળ આવતા ભાવનગરમાં પણ આ લઠ્ઠાકાંડ સર્જાયો હતો. વર્તેજ પોલીસ સ્ટેશનથી એકદમ નજીક આજે ગૌતમ સોલંકી, જેને મુખ્ય સૂત્રધાર ગણવામાં આવે છે, તેનું ઘર આવેલું છે. તો શું ભાવનગર પોલીસ છે તે અનેક દરોડા કરતી હોય છે, તો તેને કેમ ખ્યાલ ન આવ્યો કે આ વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુપ્લિકેટ દારૂનું છે તે ઉત્પાદન થઈ રહ્યું છે? પોલીસે જો સમયસર છે તે આ વ્યક્તિને પકડી લીધો હોત અથવા તો આ વ્યક્તિની ધરપકડ છે તે કરવામાં આવી હોત તો આ લઠ્ઠાકાંડ છે તેને રોકી શકાય હોત તેવું ચોક્કસથી કહી શકાય. જોવું રહ્યું આગામી સમયમાં. હવે જે રહીશ અંસારીને ભાવનગરની કોર્ટ ખાતે લાવવામાં આવી રહ્યો છે, તેને કેટલા દિવસના રિમાન્ડ છે તે મળે છે અને નવી તપાસમાં શું ખુલાસા એસએમસી કરે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.